અમેરિકાની નોત્રદામ યુનિવર્સિટીએ સ્માર્ટ વોચના બેન્ડને લઈ એક ચોંકાવનારો રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દુનિયાની અનેક સ્માર્ટ વોચના બેન્ડમાં કેન્સર થઈ શકે એવા જીવલેણ કેમિકલ્સ છે. ફોરએવર કેમિકલ્સ તરીકે ઓળખાતા આ તત્વો વૈજ્ઞાનિક ભાષામાં પોલીફ્લ્યુરો આલ્કલાઇન PFAS તરીકે જાણીતા છે. એપલ, ગૂગલ, સેમસંગ, ફિટબિટ મોડલ સહિત કુલ 15 કંપનીની સ્માર્ટ વોચ બેન્ડમાં આ જીવલેણ કેમિકલ જોવા મળ્યા છે, જે અનેક પ્રકારની ગંભીર બીમારીઓ નોંધે છે. સાથે જ PFAS સાદી ભાષામાં ફોરએવર કેમિકલ તરીકે ઓળખાય છે. આ એક એવું કેમિકલ છે કે જેનો અનેક વિયરેબલ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં ઉપયોગ થાય છે. આ કેમિકલમાં સિન્થેટિક કમ્પાઉન્ડ હોય છે, જે પ્રોડક્ટની પાણી અને તેલ જેવી વસ્તુઓથી સુરક્ષા કરે છે. જોકે નિષ્ણાંતોના મતે કેમિકલના કારણે પર્યાવરણ અને માનવ શરીરને જીવલેણ નુકસાન થાય છે. હાથમાં પરસેવો થાય છે ત્યારે આ બેન્ડ પરનું કેમિકલ ચામડીમાંથી સહી શરીરમાં જાય છે અને ત્યાંથી એ સીધું લોહીમાં પ્રવેશે છે. તેનાથી કેન્સર તેમજ કિડની અને પ્રોસ્ટેટને લગતી બીમારીઓ પણ થઈ શકે છે. સંશોધનમાં 22 પૈકી 15 કંપનીના સ્માર્ટ વોચ બેન્ડમાં આ જીવલેણ કેમિકલ જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે તેમાં એપલ અને નાઇક જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે. આ બેલ્ટ લાંબો સમય સુધી ચામડીના સંપર્કમાં રહે છે, જેથી તે ચિંતાનો વિષય તો છે જ. સાથે જ રિપોર્ટ જાહેર થયા પછી ઘણી કંપનીઓએ ખાતરી આપી છે કે તેઓ તેમની સપ્લાય ચેઇનની તપાસ કરશે. આ ઉપરાંત કંપનીઓએ બેન્ડમાં હાનિકારક કેમિકલ હોય તે દૂર કરવા અથવા તો ઓછા કરવાની પણ બાંહેધરી આપી છે. જોકે આ ખૂબ પડકારજનક કામ છે. અમેરિકામાં એપલ વિરુદ્ધ કેસ ફાઇલ કરાયો છે અને એપલ પર આરોપ છે કે તેમણે સ્માર્ટ વોચ બેન્ડમાં ઝેરી કેમિકલનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે. જોકે એપલનો દાવો છે કે તેના બેન્ડ ફ્લોરેલાસ્ટોમરમાંથી બનાવવામાં આવે છે અને આ હેલ્થ ડિવાઇસ છે. પરંતુ સંશોધન પ્રમાણે સ્માર્ટ વોચ હેલ્થનું ધ્યાન રાખવાને બદલે નુકસાન વધુ કરે છે.